આગેવાનો ભેગા થઈ અને અલ્ટિમેટમ આપવા જવાનું છે, ચેતવણી આપવા મામલતદારને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવા જવાનું છે કે સમયસર તાલુકાનું આયોજન કરો, નહીતર આવનાર સમયની અંદર અમે કોંગ્રેસના આગેવાનો જોડાયા છીએ, પણ આવનાર સમયની અંદર પાલનપુરના એરોમા સર્કલથી કલેક્ટર કચેરી સુધી ચક્કાજામ કરી નાખીશું. આ અત્યારે જાહેરમાં બોલું છું અને કાલે આ મામલતદારને પણ કહેવાનું. સરપંચ એટલે ગામમાં કોઈ નાની મોટી વાત આવે, 15મું નાણાં પંચ આવે, બીજી કોઈ ગ્રાન્ટ આવે, એ ગામને ન્યાય આપવા વાળો વ્યક્તિ એટલે સરપંચ છે. આ સરપંચોની ચૂંટણીઓ 6-7 વર્ષથી આ સરકાર કરતી નથી. એમને ક્યાંક બનાસકાંઠા જિલ્લાનો ડર છે કે બનાસકાંઠા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આપી દઈશું સમયસર, તો ક્યાંક એમના તરફી વાતાવરણ નથી અને કોંગ્રેસની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બનશે એવી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી અને 2 વર્ષથી ચૂંટણીઓ જાહેર કરતા. આ તમારા બેંક એકાઉન્ટના રૂપિયા છે 9 કરોડ. ક્યાંક મારો ખેડૂત ટ્રેક્ટર લે તો ટેક્સ ભરે, ક્યાંક મારો ખેડૂત અન્ય કોઈ સાધન વ્યવસ્થા લે તો ટેક્સ ભરે, ક્યાંક મારો ખેડૂત ખાતર બિયારણ લે તો ટેક્સ ભરે. આ મારી જનતાના ટેક્સના રૂપિયા 9 કરોડ છે, તમારી બેંક એકાઉન્ટના રૂપિયા નથી. એટલા માટે આવતીકાલે સવારે 10 વાગે આપણે સૌ શિવાજી મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવા જવાના. આ કાંકરેજ તાલુકાની જનતાએ તમારું શું બગાડ્યું છે તેના વિકાસના કાર્યોની અંદર તમે આડા થઈને ઉભા છો. વાત એક જ આવે છે, ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ અમને દબાવે છે, ધમકાવે છે. ખબરદાર, કાંકરેજ તાલુકાનું આયોજન કર્યું તો મારા વાલા પત્રકાર મીડિયા ના મિત્રો અને પ્રિન્ટ મીડિયાના મિત્રો, લખવું હોય તો લેખ લખજો, ટીવી મીડિયાની અંદર બતાવજો કે મત આપો ના આપો એ તો દેશની ને રાજ્યની ને કાંકરેજ તાલુકાની જનતાનો આબાદી હક અધિકાર છે. તમને મત ના મળ્યા એટલે તમારે કાંકરેજ તાલુકાના વિસ્તારના વિકાસને જોવાનો, તમને મત ના મળે એટલે તમારે કાંકરેજ તાલુકાની વસ્તીને ચારે કોર રખડતી રજડતી કરવાની. અમરત ઠાકોર આ ક્યારેય નહીં થવા દે. તમારી મેલી મુરાદોને અમે બરકત નહીં થવા દઈએ. આ હિસ્સો જ્યાં જનતાના રૂપિયાથી ગ્રાન્ટ આવે છે, એના ટેક્સના રૂપિયાથી ગ્રાન્ટ આવે છે અને એ ગ્રાન્ટ જનતાના હક અધિકાર એના વિકાસ માટે વાપરવામાં આવતી હોય અને એ ગ્રાન્ટના અત્યારે માલિકો બનીને વહીવટદાર અધિકારીઓ બેઠા છે. આ વહીવટદાર અધિકારીઓ એટલા માટે 2 વર્ષથી બેસાડવામાં આવ્યા છે. 7 વર્ષથી 6 વર્ષથી સરપંચોની ચૂંટણીઓ નથી. સરપંચ એટલે બંધારણના કરોડરજ્જુની હડ્ડી છે. બોલો હનુમાન દાદાની. આજે કોકરેજ તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં ઉપસ્થિત વિધાનસભાના સન્માનીય ધારાસભ્ય માન્ય અમૃતજી ઠાકોર સાહેબ, આપણા તાલુકાના કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી ગોપાલસિંહજી સોલંકી સાહેબ, બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતજી ઠાકોર સાહેબ, અમારી સીટના આમ તો જિલ્લા સદસ્ય અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બચુજી મકવાણા સાહેબ, માન્ય બલાજી. હું ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યો છું. આજથી લગભગ 1 વર્ષ પહેલા ક્યાંક અમારી ગેરસમજ, ક્યાંક નેતૃત્વ સાથે તાલમેલ, થોડું ઘણું મનભેદના કારણે એક ઉતાવળા ભર્યો નિર્ણય હું કહીશ કે આક્રોશમાં લીધેલો નિર્ણય, અને ત્યાં જ્યાં પછી પ્રમુખ સાહેબ એવા ભીડાણા કે ન બોલીએ કે કોઈને કોઈ કહીએ કારણ કે હું કોંગ્રેસ વિચારધારાને વરેલો માણસ. મને હંમેશા 135 વર્ષ જૂની પ્રમુખ સાહેબ, મારા દાદા 84 વર્ષે હમણાં એક્સપાયર થઈ ગયા.
એમના પણ ભાદરની પણ પહેલાની કોંગ્રેસ એટલે 135 વર્ષ જૂની કોંગ્રેસ જેના ભવ્ય ઇતિહાસ ઉપર તેની સૌને સાથે લઈને વિશ્વની સર્વશ્રેષ્ઠ વિચારધારા જેના ઉપર મને હંમેશા ગર્વ થાય.